રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ જાન્યુઆરી 2026 વિશેષ રાશિફળ. પ્રિય દર્શક મિત્રો, જય માતાજી. ભાવિ દર્શન પરિવારમાં આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત છે. વર્ષ 2026ના પ્રથમ માસ એટલે કે જાન્યુઆરી મહિનામાં ગ્રહોની ચાલ તમારા જીવન પર કેવી અસર પાડશે, કયા ક્ષેત્રમાં સાવધાની રાખવી અને કયા ઉપાયોથી ભાગ્ય ચમકશે, તેની સંપૂર્ણ અને વિસ્તૃત જાણકારી આજે અમે તમારી સમક્ષ લાવ્યા છીએ. આજે આપણે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિઓ જેમ કે મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ વિશે. પહેલી રાશિ જોઈએ તો મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જે. જાન્યુઆરી 2026 પરિશ્રમ અને નવી જવાબદારીઓનો ઉદય. મકર રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. શનિદેવની અસીમ કૃપાથી તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો આ મહિને તમારી મહેનત રંગ લાવશે. ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને ઉચ્ચ અધિકારીઓ તમારી ક્ષમતા પર ભરોસો મૂકશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો બીજા અઠવાડિયા પછી સારા સમાચાર પણ મળી શકે છે. વેપારીઓ માટે આ સમય વિસ્તરણનો છે. નવી ભાગીદારીમાં જોડાતા પહેલા દસ્તાવેજો બરાબર તપાસી લેવા. આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધન લાભના મજબૂત યોગ બની રહ્યા છે. જૂના રોકાણમાંથી વળતર મળી શકે છે. જો કોઈ પૈસા ઉધાર આપ્યા હશે તો તે પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. મિલકત કે વાહન ખરીદવા માટે આ મહિનો તમારા માટે શ્રેષ્ઠ રહેલો છે, પરંતુ દેખાદેખીમાં ખર્ચ કરવાનું ટાળવું હિતાવહ છે. પરિવાર તેમજ સંબંધોની વાત કરીએ તો ઘરનું વાતાવરણ આનંદમય રહેશે. જીવન સાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. જો સંતાન પક્ષ તરફથી કોઈ ચિંતા હતી તો તેનો ઉકેલ આવશે. અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ પણ આવી શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે મિશ્ર પરિણામ મળી શકે છે. કામના બોજને કારણે માનસિક થાક કે કમરનો દુખાવો પરેશાન કરી શકે છે. વહેલી સવારે ચાલવા જવાની આદત પાડવી ખૂબ જ હિતાવહ છે. શુભ ઉપાય જોઈએ તો દર શનિવારે શનિ મંદિરે જઈ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમને તેલ અર્પણ કરો. ઓમ શં શનિશ્ચરાય નમઃ. ઓમ શં શનિશ્ચરાય નમઃ મંત્રની એક માળા રોજ કરવી હિતાવહ છે. રાધે રાધે. બીજી રાશિ જોઈએ તો કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે જાન્યુઆરી 2026 પ્રગતિ, નવી યોજનાઓ અને આત્મમંથન. કુંભ રાશિના જાતકો માટે આ મહિનો નવા દ્વાર ખોલનારો સાબિત થઈ શકે છે. તમારી કલ્પના શક્તિ અને નિર્ણય શક્તિ તમને અન્યોથી અલગ જરૂરથી પાડશે. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો તમારી રાશિમાં ગ્રહોનું ભ્રમણ સૂચવે છે કે ટેકનિકલ, મીડિયા તેમજ ક્રિએટિવ ફિલ્ડના લોકોને જબરદસ્ત સફળતા મળી શકે છે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ કે કામદારો માટે આ મહિનો ફળદાયી સાબિત થશે. વ્યવસાયમાં નવા આઈડિયા અમલમાં મૂકવાનો
આ યોગ્ય સમય રહેલો છે. આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો આવક સારી રહેશે, પરંતુ તેની સામે આકસ્મિક ખર્ચ પણ આવી શકે છે. ખાસ કરીને મોજ શોખની પાછળ બજેટ ખોરવાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખશો. શેર બજાર કે લોટરી જેવા જોખમી રોકાણથી દૂર રહેવું. પરિવાર તેમજ સંબંધો. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. જૂના મિત્રો સાથેની મુલાકાત મનને તાજગી અપાવશે. પ્રેમ જીવનમાં નાની નાની વાતોમાં જીદ ન કરવી, પરસ્પર સમજદારી રાખવાથી સંબંધો મધુર બની શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો વધુ પડતા વિચારોને કારણે ઊંઘની સમસ્યા થઈ શકે છે. રાત્રે વહેલા સૂવાની આદત પાડો. પ્રાણાયામ તેમજ મેડિટેશન તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. શુભ ઉપાયો જોઈએ તો ગુરુવારે પીળા વસ્ત્રો ધારણ કરો અને ગાયને ગોળ તેમજ ચણાની દાળ ખવડાવવી ખૂબ જ હિતાવહ છે. ઓમ ગુરુવે નમઃ. ઓમ ગુરુવે નમઃના જાપ કરવાથી આત્મબળમાં વધારો થઈ શકે છે. ત્રીજી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે જાન્યુઆરી 2026 આધ્યાત્મિકતા અને સુખદ પરિવર્તનનો સમય રહેલો છે. મીન રાશિના જાતકો માટે જાન્યુઆરી મહિનો શાંતિ અને સંતોષ લઈને આવી રહ્યો છે. તમે ભૌતિક સુખ કરતાં માનસિક શાંતિને વધુ મહત્વ આપશો. કારકિર્દી તેમજ વ્યવસાયની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં ધીમી પણ મક્કમ પ્રગતિ થઈ શકે છે. જો તમે કલા, સાહિત્ય કે સામાજિક સેવા સાથે જોડાયેલા છો તો તમને માન સન્માન પણ મળી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે વાદ વિવાદ ટાળવો હિતાવહ છે. વેપારમાં ઉધાર વ્યવહાર ઓછો કરવો. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ મહિનો સામાન્ય રહેશે. આવક અને ખર્ચનું પલ્લું સમાન રહેશે. જોકે મહિનાના અંતમાં કોઈ મોટી આર્થિક તક મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં દાન પુણ્ય પાછળ ખર્ચ થઈ શકે છે. પરિવાર તેમજ સંબંધની વાત કરીએ તો જીવન સાથીનો સાથ તમને દરેક મુશ્કેલીમાં હિંમત અપાવશે. માતા પિતા સાથે ધાર્મિક યાત્રાનો યોગ પણ બની રહ્યો છે. ઘરમાં નાના બાળકો સાથે સમય વિતાવવાથી મન પ્રસન્ન થઈ શકે છે. આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય બાબતે ખાનપાનમાં બેદરકારી ન રાખવી. પેટમાં દુખાવો કે ગેસની સમસ્યા થઈ શકે છે. બહારનું જમવાનું ટાળવું અને સાત્વિક આહાર લેવો. પગમાં દુખાવો હોય તો હળવી કસરત જરૂરથી કરો. શુભ ઉપાય જોઈએ તો દર સોમવારે શિવ મંદિરે જઈ શિવલિંગ પર દૂધ તેમજ જલનો અભિષેક જરૂરથી કરો. તેમજ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો મંત્રનો જાપ સતત કરતા રહેવું બહુ જ હિતાવહ છે. પ્રિય દર્શક મિત્રો, અંતિમ સંદેશ જોઈએ તો નવું વર્ષ અને આ જાન્યુઆરી મહિનો આપના જીવનમાં નવી આશાના કિરણો લઈને આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. યાદ રાખજો, ગ્રહો આપણને માર્ગ બતાવે છે, પણ સફળતા તો આપણી મહેનતથી જ મળે છે. પ્રિય દર્શક મિત્રો, તમને
આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો અને આવી જ વધુ માહિતી માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા પ્રશ્નો અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. હાઈપ જરૂર આપો. રાધે રાધે.